લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ધાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. ધાંગધ્રા શહેરમાં નગરપાલિકા દ્વારા વિવિધ કામોનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો. પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા અને ધારાસભ્ય પ્રકાશ વરમોરાના હસ્તે યોજાયો ખાતમુહૂર્ત કાર્યક્રમ. શહેરના લોકોને પ્રાથમિક સુવિધાઓ, રોડ, રસ્તા, પાણીની સારી સગવડ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. શહેરના વિકાસ માટે અંદાજિત 30 કરોડના ખર્ચે વિવિધ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા. રાજ્ય સરકાર દ્વારા શહેરના વિકાસ માટે વિવિધ યોજના અંતર્ગત વિવિધ ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને સરકારમાંથી મળતી વિવિધ ગ્રાન્ટ અંતર્ગતના કામો કરવામાં આવે છે. તે અંતર્ગત આજરોજ ધાંગધ્રા નગરપાલિકા દ્વારા શહેરના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલા સહિત સંગઠનના હોદ્દેદારો, સુધરાઈ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે યોજાયેલા ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધાંગધ્રા અમદાવાદ બાયપાસ રોડ પાસે સ્વચ્છ ભારત મિશન 2.0 અંતર્ગત બાયપાસ રોડથી શહેર તરફ જતા આઇકોનિક રોડ બનાવવાનું કામ તથા ઘન કચરાના નિકાલ માટે પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવવાનું કામ તથા યુડીપી 88 વર્ષ 2022-23 અંતર્ગત મેઇન રોડથી દલિત સમાજના સ્મશાન સુધી આરસીસી ગટર બનાવવાના કામની અંદાજિત રકમ 3.27 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શહેરના પાવર હાઉસ સર્કલથી રિસર્ફેસિંગ ગ્રાન્ટ અંતર્ગત ધાંગધ્રા કેમિકલ વર્કર્સના સહયોગથી ફાટક સાઇડથી પાવર હાઉસ સર્કલ સુધી સીસી રોડને રિસર્ફેસિંગ કરવાના કામના અંદાજિત રકમ 52.48 લાખના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને શહેરના લોકોને પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે પાણીની ટાંકી અમૃત 2.0 અંતર્ગત 3 ESR 8 સમ્પ, 2 પંપ રૂમ તેમજ 5.5 કિલોમીટર રાઇઝિંગ મેઇન લાઇન તથા 46.48 કિલોમીટરની ડિસ્ટ્રીબ્યુશન લાઇન નાખવાની કામના અંદાજિત રકમ 24.42 કરોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતના શહેરો માટે તત્કાલીન મુખ્યમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી શહેરોના વિકાસની યાત્રાને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગળ ધપાવી રહ્યા છે. ગુજરાતના શહેરો વધુ ધબકતા બને એના માટે થઈને સુખાકારી લોકોની વધે, સામાજિક અને માળખાકીય વિકાસના કાર્યો હાથ ધરાય, એના માટે અનેકવિધ પ્રકારની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા નગરપાલિકાઓને જ્યારે પ્રાપ્ત થઈ રહી છે, ત્યારે ધાંગધ્રા નગરપાલિકા દ્વારા માનનીય પ્રમુખ શ્રી કુલદીપસિંહ ઝાલા અને એમની સમગ્ર ટીમ, સૌ નગરપાલિકાના સદસ્યો દ્વારા આજે ધાંગધ્રા શહેરમાં લગભગ 30 કરોડ રૂપિયાના કામોના ખાતમુહૂર્ત હાથ ધરવામાં આવ્યા છે. ધાંગધ્રા શહેરની અંદર પ્રવેશનો માર્ગ રહેલો છે, એ માર્ગ આઇકોનિક રોડ બને એના માટેની આજે શુભ શરૂઆત કરવામાં આવી છે. ધાંગધ્રા શહેરમાં DCW એક મોટું ઇન્ડસ્ટ્રીયલ યુનિટ રહેલું છે, ત્યારે એના રોડની અંદર જનભાગીદારી દ્વારા રોડનું કામ આજે હાથ ધરવામાં આવ્યું છે અને સાથોસાથ ડિસ્ટ્રીબ્યુશન લાઇન, વોટર સમ્પ અને અન્ય પાણીના વિકાસના કામો આજે ધાંગધ્રા શહેર માટે જ્યારે હાથ ધરાયા છે, ત્યારે આ કામો દ્વારા શહેરના અનેકવિધ લોકોને, અનેકવિધ વિસ્તારોને, વિવિધ સમાજોને વિકાસના કામોનો લાભ પ્રાપ્ત થવાનો છે. આપણે સૌ સાથે મળીને ધાંગધ્રા શહેરના વિકાસના કામોનો લાભ લઈએ, ધાંગધ્રા શહેરને સ્વચ્છ, સુંદર, રળિયામણું, હરિયાળું બનાવીએ.